તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ નંબર 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તનમાં અમુક ટોપિકનો અભ્યાસ કરીશું. એમાં 3 વસ્તુ આપણે સમજવાની છે. સૌપ્રથમ કે પારદર્શક, પારભાષક અને અપારદર્શક વસ્તુઓ કોને કહેવાય. તો પહેલા આપણે પારદર્શક વસ્તુઓ વિશે સમજીશું. પારદર્શક એટલે કે જે વસ્તુની આપણે આરપાર સ્પષ્ટ રીતે જોઈ શકીએ. બરાબર, એવી રીતે સ્પષ્ટ રીતે જે વસ્તુની આરપાર આપણે સ્પષ્ટ રીતે, હું તમને એક ઉદાહરણ આપું તો ધારો કે એક કાચ છે, આ વિન્ડો છે આપણી. બરાબર, તો વિન્ડો કેવી છે? ટ્રાન્સપરન્ટ એટલે કે પારદર્શક છે, કે જેની આપણે પેલી બાજુ અને આ બાજુ આપણે ઊભા છીએ, બારીની પહેલી બાજુ બીજો કોઈ વ્યક્તિ ઊભો હોય તો તેને આપણે સરળતાથી જોઈ શકીએ છીએ. બરાબર, તો આવી વસ્તુને કેવી કહેવાય? પારદર્શક કહેવાય છે, એટલે કે ટ્રાન્સપરન્ટ. બીજી વસ્તુ આવે છે અપારદર્શક, હે ને? અપારદર્શક કે જે પારદર્શક ના હોય. એનો સીધો સીધો મતલબ શું છે? કે જે વસ્તુની આરપાર આપણે સરળતાથી જોઈ શકીએ નહીં. બરાબર, કાં તો જોઈ શકાય નહીં, એવી વસ્તુને શું કહેવાય? અપારદર્શક વસ્તુઓ કહેવાય. બરાબર. અને ત્રીજી વસ્તુ છે એ જેનો આપણે ઉદાહરણ આપીએ અપારદર્શકનું, જેવું કે આ બુક છે. આ બુક છે કે ભાઈ આ બુક છે. હવે આ બુક પાછળ મારો હાથ છે. ઓકે, તો મારો હાથ મને દેખાતું નથી. આ હાથ મને મારો દેખાતું નથી. બરાબર, તો હું મારા હાથને જોઈ શકતો નથી આ વસ્તુને કારણે, આ ચોપડીને કારણે. તો આ ચોપડી મારા માટે કેવી થઈ? અપારદર્શક થઈ. બરાબર. હવે ત્રીજી વસ્તુ આવે છે પારભાષક પદાર્થ. બરાબર, પારભાષક કે જેની આરપાર તો દેખાય પરંતુ બ્લર દેખાય, ધૂંધળું ધૂંધળું દેખાય. બરાબર, સરળતાથી દેખાય નહીં. અમુક કિસ્સામાં એવું હોય કે કોઈ બાથરૂમની કે એવી કઈ બારીઓ હોય, બરાબર, કોઈ શોપિંગ સેન્ટરની, કે જેની પાછળ આપણને વ્યક્તિ છે ઉભેલી દેખાય છે પણ એનો ચહેરો સ્પષ્ટ ના દેખાય. બરાબર, એક ઉદાહરણ આપું તો આ જે પાટિયું છે, બેટા લાય તમે પાટિયો, આ પાટિયું છે. બરાબર, આ પાટિયા પાછળ કોઈ સ્ટુડન્ટ ઊભો છે. બરાબર, આ સ્ટુડન્ટને હું જોઉં, સ્ટુડન્ટ છે એ ખબર પડે, આ મંત્ર છે એવી મને ખબર પડે નહીં, કે આ સ્ટુડન્ટનો ચહેરો મને દેખાય નહીં. આ વસ્તુ મારા માટે કેવી થઈ? પારભાષક. બરાબર, ઓકે. વિદ્યાર્થી મિત્રો, એના પછી તમારી બુકમાં એક ટોપિક આવે છે કે સ્વયં પ્રકાશિત પદાર્થો. સ્વયં પ્રકાશિત પદાર્થો કોને કહેવાય? સ્વયં પ્રકાશિત પદાર્થો એને કહેવાય કે જે પદાર્થો પ્રકાશ ઉત્પન્ન કરે છે. બરાબર, તેને સ્વયં પ્રકાશિત પદાર્થ કહે છે. જેવું કે આપણને દેખાય છે કે ભાઈ આપણા જે ક્લાસરૂમમાં છે ટ્યુબલાઇટ, એ પ્રકાશ ઉત્પન્ન કરે છે. બરાબર, પછી મીણબત્તી છે એ પ્રકાશ ઉત્પન્ન કરે છે. બરાબર, પછી સૌથી મોટો ઉર્જાનો સ્ત્રોત કે જેને આપણે સૂર્ય કહીએ છીએ, એ પ્રકાશ ઉત્પન્ન કરે. તો આવા બધા સ્ત્રોતોને શું કહેવાય? સ્વયં પ્રકાશિત પદાર્થો. આવા બધા પદાર્થોને શું કહેવાય? સ્વયં પ્રકાશિત પદાર્થ. બરાબર, તો તમે મને એક એક ઉદાહરણ આપી શકો છો કે કયા કયા વસ્તુ તમે રોજિંદા જીવનમાં એવી કઈ કઈ વસ્તુઓ છે કે જે તમને લાગે છે કે આ સ્વયં પ્રકાશિત પદાર્થો છે? બોલો. તારા અને સૂર્ય. વેરી ગુડ. આ બાજુ અગિયો. અગિયો એક ઇન્સેક્ટ આવે છે, એક જીવડો આવે છે. બરાબર, હે ને? ઉડતો એક જીવડો આવે છે જે હવામાં ઉડે છે. રાત્રિના સમયે તમને એવું લાગે કે આ જીવડામાંથી પ્રકાશ ઉત્સર્જિત કરે છે. ટોર્ચ. વેરી ગુડ. પછી ફાનસ. ઓકે. બીજું કોઈ કહેશે અહીંયા? આ બાજુ છોકરાઓ, બોયસ, ગર્લ્સ? વીજળીનો બલ્બ. ઓકે. તો આવા બધા જે પદાર્થો ઉદાહરણ જોયા એ શું છે? પ્રકાશિત પદાર્થો કે જે પ્રકાશ ઉત્સર્જિત કરે. વિદ્યાર્થી મિત્રો, હવે એક બીજા નવા ટોપિક વિશે સમજીએ કે પડછાયો શું છે. બરાબર, આપણે બધા એટલા તમે મોટા થયા, તમે કોઈના તમે બી આ વસ્તુનું ઉચ્ચારણ કર્યું છે કે ભાઈ પડછાયો દેખાય છે, પડછાયો પડે છે. પણ હકીકતમાં પડછાયો કેવી રીતે રચાય છે આજે આપણે એને સમજીશું. બરાબર, સિમ્પલી પડછાયો શું છે કે ભાઈ કોઈ પ્રકાશનો સ્ત્રોત હોય. બરાબર, પ્રકાશના કિરણો એક દિશા તરફ જતા હોય તો એ પ્રકાશની દિશાની માર્ગમાં કોઈ એક વસ્તુ આવી જાય તો પ્રકાશના દિશાનો માર્ગ શું થાય? પ્રકાશના કિરણો શું થાય? અવરોધાય. બરાબર, તો એટલી જગ્યામાં પ્રકાશના કિરણો પાછળ જતા અટકાય છે. આ ઘટનાને પડછાયો કહે છે. બરાબર, ધારો કે મારા હાથમાં એક ટોર્ચ છે. બરાબર, આ ટોર્ચ છે, સમજી લો કે આ ટોર્ચ છે. આ ટોર્ચથી હું આ બાજુ પ્રકાશ પાડું છું. બરાબર, પ્રકાશનું આ બાજુ ઉત્સર્જિત કરીએ આપણે, આ બાજુ પ્રકાશ પાડીએ. હવે પ્રકાશ જો અહીંયા કંઈ નહીં હોય તો પ્રકાશના કિરણો આ બાજુ સીધી દિશામાં ગતિ કરશે. પરંતુ આ પ્રકાશની દિશામાં મેં આ ચોપડીને મૂકી દીધી તો શું થશે? પ્રકાશ પહેલી બાજુ જઈ શકશે ના. બરાબર,
માત્ર આ ચોપડીની જે ધાર હશે કિનારી એની આરપાર પ્રકાશ પેલી બાજુ જઈ શકશે. તો પેલી દિવાલ જે છે એના પર શું પડશે? આ ચોપડીનું પડછાયો પડશે. વેરી ગુડ. તો આવી ઘટનાને કે જ્યારે પ્રકાશના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ આવે, આ કેવી છે? અપારદર્શક. એની ડેફિનેશન છે, જ્યારે પ્રકાશના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુઓ આવે અને પ્રકાશ અવરોધાય તો એ ઘટનાને પ્રકાશનું પડછાયો કાં તો પડછાયો કહે છે. આને પડછાયો કહે છે. બરાબર. એના પછીનો આપણો ટોપિક છે કે પ્રકાશનું પરાવર્તન. શું છે? પ્રકાશનું પરાવર્તન. હવે આ જે પરાવર્તન શબ્દ છે, બરાબર, એનો મિનિંગ શું થાય છે? દિશા બદલાઈ જાય. બરાબર. તો સિમ્પલી પ્રકાશનું પરાવર્તન કે ભાઈ પ્રકાશનું કિરણ કોઈ એક માર્ગમાં ગતિ કરતો હોય અને એવી લીસી કે ચળકતી સપાટી પર આપાત થાય. આપાત એટલે એના પર અથડાય કાં તો પડે. બરાબર. લીસી કે ચળકતી સપાટી પર ધારો કે આ અરીસો છે, બરાબર, આપાત થાય તો આ સપાટીએ આપાત થઈને પોતાની દિશા બદલે છે. બરાબર. કાં તો કિરણ પાછા ખેંચાય છે. તો આ ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. બરાબર. હવે જો પ્રકાશનું પરાવર્તન, ઓકે, પ્રકાશનું પરાવર્તન ક્યારે થાય છે? કઈ કઈ વસ્તુઓ દ્વારા થાય છે? તો મેં તમને કહ્યું એ પ્રમાણે કે ભાઈ કોઈ બી લીસી કે ચળકતી સપાટી. બરાબર. તો સૌપ્રથમ આપણને શું ધ્યાન આવે? જેવું કે તો એક ઉદાહરણ દ્વારા તમને લેઝર લાઇટ જોઈ છે, પેલી રેડ કલરની લેઝર લાઇટ તમે મેળામાં ગયા હશો તો ત્યાં મળતી હશે, કાં તો તમે કોઈ બી રમકડાની દુકાનમાંથી લાયા છો, ગમે ત્યારે તમારા બાળપણમાં તમે એનાથી તો રમ્યા જ હશો. બરાબર. તો આ લેઝર લાઇટ છે. આ લેઝર લાઇટથી તમે શું કરો? ઓન કરો સ્વિચ, અને એનામાંથી લેઝરની જે પ્રકાશ આપાત થાય છે તો ત્યારે તો તમે ક્યારે જોયું હશે કે ભાઈ અરીસો છે, અરીસા પર આ પ્રકાશનું કિરણ આપાત થાય તો શું થાય? અંદર જતી રહેશે? ના, એનું માર્ગ બદલીને પાછી આવશે. એ જે કિરણ હોય છે એનું માર્ગ બદલીને પાછું આવશે. તો આ ઘટના શું છે? એક પ્રકાશના પરાવર્તનનું ઉદાહરણ છે. બરાબર. હવે પ્રકાશનું પરાવર્તન જોઈ લીધું. તો હંમેશા પ્રકાશના પરાવર્તનનો એક નિયમ છે કે ભાઈ આપાત કોણ કાં તો આપાત કિરણ જે આપાત કોણ બનાવે તેટલું જ શું હોય? પરાવર્તન કોણ હોય. બરાબર. આ જે લીસી સપાટી છે તો અહીંયા જે આપણે સમજી લો કે આ એક અરીસો છે, તો અહીંયા જેટલો આપાત કોણ હશે આ બંને વચ્ચે, બરાબર, આ એંગલ છે, બંને વચ્ચે જો ખૂણો રચાય છે અને આ પરાવર્તિત થયો તો આ જે ખૂણો રચાશે એ બંને કેવા હશે? સરખા પ્રમાણમાં. ધારો કે આપાત કોણ, બરાબર, અહીંયા જે એંગલ રચાય છે દેખાય છે, ખૂણો બને છે દેખાય છે. આ નીચે અરીસો છે અને આ કિરણ છે, આ નીચે અરીસો છે અને આ કિરણ છે. આ બંને વચ્ચે જે ખૂણો રચાય, બરાબર, એને આપાત કોણ કહેવાય, કેમ કે આ આપાત કિરણ છે. હવે આ અથડાઈને કયો કિરણ બની ગયો? પરાવર્તિત કિરણ. પરાવર્તિત કિરણ નો જે ખૂણો બને એને શું કહેવાય? પરાવર્તન કોણ. હંમેશા પહેલે એક નિયમ યાદ રાખવાનો કે આપાત કોણ ને પરાવર્તન કોણ સરખા હોય. કે ભાઈ આપાત કોણ 60 અંશનો હોય તો પરાવર્તન કોણ પણ 60 અંશનો હોય. બરાબર. તો આ હતી પ્રકાશના પરાવર્તનની ઘટનાનો એક ખ્યાલ તમને રજૂ કર્યો.